નમસ્કાર. માળિયાહાટીના ગ્રામ પંચાયતમાં નવા સરપંચ તરીકે સંજય ઉર્ફે ચકા ભૂતની વરણી કરવામાં આવી. પૂર્વ સરપંચ અને હાલ જિલ્લા પંચાયત સભ્ય જીતુ સિસોદિયાએ સરકારના નિયમ મુજબ સરપંચ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે ગ્રામ પંચાયતના સભાખંડમાં ઉપસરપંચ સંજય ભૂતને સત્તાવાર રીતે ચાર્જ સોંપવામાં આવ્યો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સેક્રેટરી અમરીશ ચુડાસમા, તલાટી કમ મંત્રી વિનિશા પરમાર તેમજ જીતુ સિસોદિયાએ સંજય ભૂતને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમમાં ઠાકરસિંહ જાવૈયા, હમીરસિંહ સિસોદિયા, મહેન્દ્ર ગાંધી, જીવા સિસોદિયા, જોગીદાસ સિસોદિયા સહિત ગામના આગેવાનો, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તાજેતરમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાયેલ છે, જેમાં માળિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જીતુભાઈ પજુભાઈ સિસોદિયાની જિલ્લા પંચાયતની માળિયાહાટીની બેઠક પરથી ચૂંટાઈ આવેલ છે. તેથી તેઓએ ટીડીઓ સમક્ષ તારીખ 13/5/2026ના રોજ રાજીનામું આપેલો છે. જે મુજબ ઓર્ડર મુજબ ઉપસરપંચ શ્રી સંજયભાઈ પરબતભાઈ ભૂતને માળિયાહાટીના સરપંચ તરીકે નિમ્ન સભ્યો તેમજ સચિવ શ્રી સમક્ષ તેમની નિમણૂક કરવામાં. સરપંચ જીતુભાઈ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હું ચૂંટાયેલો છું, ત્યારે જે સરકારના નિયમ પ્રમાણે માળિયા ગ્રામ પંચાયતના મારા ઉપસરપંચ અને મારા મિત્ર સંજયભાઈ ભૂત જે ઉપસરપંચની ભૂમિકામાં હતા, હાલ માળિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હવે પોતે જવાબદારી સંભાળે છે. ત્યારે આજે માળિયાના આગેવાન ઠાકરસિંહભાઈ જાવિયા, સભાપતિ અમીરસિંહ બાપુ અને મહેન્દ્રભાઈ ગાંધી, ચાપરાજકાઈ, જીવાભાઈ, પ્રતાપભાઈ, જીવનભાઈ, કુરજીભાઈ, રમેશભાઈ બધા આગેવાનો સાથે મળી અને આજે જવાબદારી ચકાભાઈ માથે જે ગ્રામ પંચાયતના મારા રાજીનામા બાદ સરપંચની જવાબદારી સંભાળે, ત્યારે આપણે બધાએ એ આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ચકાભાઈ સંજયભાઈ ભૂત જે હાલ સરપંચની ભૂમિકા છે એ સારી કામગીરી કરે અને લોકોના હિતના નિર્ણય લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને અમારા બધા વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આવનારા સમયમાં જે કાંઈ ઘટતું હશે અમે સાથે મળી અને માળિયાના વિકાસના કામોને ખૂબ ગતિ અને આગળ વધારશું. ત્યારે મારી ભૂમિકા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે છે, ત્યારે માળિયાના વિકાસની અંદર જે કાંઈ ઘટતું કરવાનું હશે અમે પ્રયત્ન કરશું કે લોકોની સારી સુવિધા માટે શું કરી શકીએ અને વહેલામાં વહેલી તકે કરી શકીએ એના અમારા પ્રયત્ન રહે.